અને ઉઠા બેરો જ આના દર્શન થયા એટલે વાંધો તો ન આવ્યો એટલે સામે મંદિર હતું મંદિર ના દર્શન થયા એટલે પછી અહીંયા આવું ને હા પનોતી આપણે ગાડી બાયણે કાઢી લીધી ને હવે નીકળી સીધા શનિદેવ આટલા શનિદેવના જન્મ સ્થળે હું તો ભાઈ દરવાજો ખોલીને અંદર બેઠો હતો મારે ઠાઠે બેહવાનો વારો આવ્યો શૈલા મારે ઠાઠે બેહવાનો વારો ભાઈ શૈલા મેં એમ ના લે ભાઈ તારે અહીંયા બેહવું ને હું આવ્યો હું ખુશ છું હા कौन है ये लोग कहां से आते हैं बड़ा हरामी हो बेटा बात है सर क्या बात ये बात है અમે ભાણવાર ના ભાણવાર નહીં 3 પાર્ટી આવ્યા આજે અમે જવું 3 પાર્ટી અહીં અને આવી ગયા એના સ્પોન્સર તો પણ ભાઈ પડવા અને ગાંઠિયા ધરાવ મારીને ઉપડી ગયા બધા પૈસા દેવાનો મારો વારો હતો આ ભાઈ દઈ દીધા પણ દીખાવ માં કસમ મેં વારો હતો પણ દીધા નહીં बड़ा हरामी हो बेटा ભાઈ એમ કહે હું બોલું એટલે એને દઉં પકડાવું હું હાથમાં ફોન अरे कहना क्या चाहते हो હાથમાં આવી ગયો હા અને હવે અમે જાય ત્યાં શનિદેવ આટલા જાય અને રામસી કોઈનો વારો આવવા દે એમ હે નહીં મોર બેવામાં ઈ ક્રિએટર નથી અને આ હે ને રામસી રહ્યો ને એ ક્રિએટર અને આ ક્રિએટર હે એટલે એને બેવાનું અને અમે જાય ને વરસાદ ધીરો ધીરો વરગે देखा आपने लापरवाही का नतीजा है ગયા હતા ભાણવાર આપણે ભૂત વડલે બાયણે આપણે વરસાદ આવે ટૂંકમાં માંગડા વાળાના મંદિરે પછી બધા ઉતરીને વયા ગયા હું એક વાહે રહી ગયો હવે આમાં જવું કે ન જવું એ વિચાર કરું પણ જવું તો જો હે માલ છે નહીં પદ્માવતીને આપેલા કોલને કારણે માંગડો મર્યા પછી ભૂત થઈને પાછો આવે છે એ સોરઠની ધરતીના પ્રેમ કેવા હતા કે પદ્માએ તારા પ્રેમની અને તે પ્રેમ કર્યો હતો અને કીધું તું કે જીવતા તો દુનિયા આખી આવીને મળે પણ મર્યા પછી આવીને જો પ્રેમ કરું ને તો માનજે માંગડા વાળો બોલ્યો સાયો જીવતા બધા પ્રેમ કરે અને જીવતા બધા આવીને મળે પણ પદ્મા આ ખોળિયું ખાલી થઈ જાય અને મર્યા પછી જો ભૂત બનીને પાછો ન આવું અને ભૂત બની અને પાછો જો પ્રેમ ન કરું તો રાજપૂતાઈ લાગે મામા મારી પદ્મા ને કેજો મારે જાજા કરીને અમને આજે દર્શન કરવા ડાયરેક્ટ દર્શન કરાવવા જ લે થેન્ક યુ ભાઈ એમાં તો તમારો આભાર બસ ઘણું અને આ દાન પેટી છે દાન દેવામાં તો એક હે નહીં આપણે હવે અહીંથી દર્શન કરીને સીધા જાઉં શનિદેવ આટલા અને પાછળ જે વડલો દેખાય ને એ ભૂત વડલો માંગડા વાળાનો અને અહીંથી હવે સીધા જ નીકળશું અમે શનિદેવ આટલા આ શનિદેવ નું જન્મ સ્થળ એટલે શનિદેવ આટલા હા પાડી થયા અમારું ગ્રુપ ક્યાંક ખોવાઈ ગયું આમાં ક્યાંય જડતું નથી જડે તો કોમેન્ટ કરજો હાલે જડી ગયો હા ઓલી તારી પલોતી કેવું છે આના ફેરે જો અહીંયા બૂટ ચંપલ ઉતરે ને ચંપલ ને અંતે કપડા ઉતારો તો કે તમારી હાડા હાથની પનોતી હોય ને એ વહી જાય પાછા તારે પહેરવાના ક્યાં પહેરો આમાંથી મારે નથી પહેરવા અને આ પનોતી ઉતારવા આવ્યા છે પણ ભેરી પનોતી તો આજ છે મેન આજ આમું જો એમ ના હાલે સ્મશાન આપણે બૂટ ચંપલ ઉતારીને સીધા આપણે આવી ગયા લાઈનમાં પણ જેને ગ્રહ નડતો હોય ને શનિ ગ્રહ એ બૂટ ચંપલ ઉતારે ને તો એનો ગ્રહ મજબૂત થાય અને શનિદેવની કૃપા થાય ટૂંકમાં એના શનિદેવના દર્શન કરવાથી હે ને તમારે હાડા હાથની પનોતી હોય કે 2.5 વર્ષની હોય બધી અહીંથી દૂર થાય જો તમને શનિ ગ્રહ નડતો હોય ને તો અહીંયા બ્રાહ્મણ જાપ જપી દે પછી તમને શાંતિ મળી જાય શનિદેવના દર્શન કરીને સીધા નીકળ્યા બહાર તો ધજા ચડાવતા હતા તો અહીંયા ધજાને હાથ અડાડીને
પછી ધજાના દર્શન કર્યા. ધજાના દર્શન કરીને પછી સીધા નીકળી ઘર બાજુ. અને પછી મળીએ આપણે આગલા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.